યુ વોટ્સઅપ ગાઈઝ વેલકમ બેક ટુ ધ બ્લોગ. તો કેમ છો બધા? તમારું ખૂબ સ્વાગત છે આપણા નવા બ્લોગની અંદર. તો મિત્રો આજે સેકન્ડ મોર્નિંગ થઈ ગઈ છે અને મોર્નિંગ અત્યારે આપણે થાય છે કઈ જગ્યાએ? નડિયાદની અંદર. અત્યારનો પ્લાન છે ને એ તમને ગાડીની અંદર સમજાવી. અત્યારે જો બેગ બધું મૂકી દીધું છે, તૈયાર થઈ ગયા છે બધા. આ ટૂંકમાં રૂમ હતો અને રૂમની હાલત જોઈ લો તમે, કમ્પ્લીટ થઈ ગયું છે. અત્યારે હવે બહાર આપણે જઈએ અને પછી તમારે ડિસ્કસ કરીએ શું શું વસ્તુ આપણે કરવાની છે. કરવા માટે બહુ જાજી બધી વસ્તુ છે. આમ જો તો મોજા કાલના હે હાઈલા મારે મોજા જો મોજાની હાલે મારે મૂકતા હે પેલી સાઈડમાં ઓલું ખાનું છે ને એમાં મૂક દેજો પાણીને રાખવાનું. ચાલો ફટાફટ બૂટ ને પહેરી લઈ, પછી ગાડીની અંદર તમને સમજાવું ક્યાં જવાનું શું છે બધું. ઠીક છે? આજનો આપણો ડ્રેસઅપ જોઈ લો તમે. આપણા કપડાં પહેર્યા છે અને અત્યારે જો ગાડી બાય પાર્કિંગ છે તો પટેલ રિવર્સ લઈ લઈએ. પટેલ ઘણી વારી થાય આમ જો ઓલી બે ગાડીથી વચ્ચેથી કાઢવી જો હે અહીં છે ને પ્રોબ્લેમ વાળું થોડુંક છે. હે પટેલ જો સામે પ્રોબ્લેમ વાળું થાય એમ હે. સામે જો બે ગાડી છે દેખાણે, કઈ વાંધો નહીં. એટલે આજના પ્લાનમાં એવું છે કે આપણે સુરત જવાનું છે ને એ કેન્સલ જેવું થયું છે અને આપણે જવાનું છે વડોદરા. કારણ કે વડોદરા આપણે મીટિંગ ફિક્સ થઈ છે. કારણ કે કાલ રાતે કોલમાં વાત થઈ હતી કે ભાઈ આમ નહીં આમ સીન છે, તો તમને હું પ્રાઇવસી રીઝનને લીધે ના કહી શકું કે શું વાત થઈ શું નહીં. તો આપણે વડોદરા જવાનું છે અને ત્યાં ફ્રી થઈને તમારું 99% તો વ્લોગ કન્ટિન્યુ કરીશ જો યાદ આવ્યું તો. કારણ કે કામ બહુ ઝાઝા છે ત્યાં. અને પછી પાછું બેક નડિયાદમાં જવાનું શું છે એ હજી કાંઈ પણ ફિક્સ નથી બધી વસ્તુ. અને જ્યારે પણ ફિક્સ થશે ત્યારે હું બ્લોગની અંદર કહી દઈ. અત્યારે તો પેલા હે ને નાસ્તો કરવા જવાનું છે અને નાસ્તામાં એવું છે આ પ્રણય ચા ક્યાં હારી મળે ભાઈ? દ્વારકાધીશ. અહીંથી કેટલું થાય? અચ્છા હા કાલે બરાબર. તો અત્યારે તો ચા પીવો છે કારણ કે ચાની ફૂલ જરૂરિયાત છે. કારણ કે અત્યારે કંઈ ખાધું નથી. અને ટાઈમની વાત કરીએ ને તો તમે જોઈ લીધો 11:26 થઈ ગઈ છે એવું છે. કારણ કે અત્યારે મોર્નિંગથી, કારણ કે રાતે મોડા આવ્યા હતા અમદાવાદથી અને રાતે આપણે સિંધુ ભવન રોડ ગયા હતા અને ત્યાં ટૂંકમાં ઊભા રહેવા નહોતા દેતા. શું કારણ હોય ને કાંઈ ખબર નથી. કારણ કે મને તો એવું લાગ્યું મોસ્ટલી કે એક્સિડન્ટ ને બધું વધવા લાગ્યું ને એટલા કારણે ત્યાં ઊભા રહેવા નહોતા દેતા. અને જેમ મેં તમને કીધું થારવાળા ભાઈ હતા ને એની ઉપર ત્યાં ટૂંકમાં એટલે એની પાસે ગિનિસ બુક હતો ને પટેલ, ગિનિસ બુકનો રેકોર્ડ હતો ને હે એવું કંઈક હતું ટૂંકમાં. એ વર્લ્ડ એ તો ગિનિસ બુક જ છે, એ વર્લ્ડ રેકોર્ડ. એટલે એવું કંઈક સીન હતો. શું હતો એ તો મને પ્રોપર ખબર નથી કારણ કે મેં એટલું બધું નહોતું કર્યું, જોયું નહોતું મેં. અને હું બ્લોગ બનાવવા માંડ્યો હતો એટલા માટે. તો ભાઈ એની ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કંઈક 665 આઈ થિંક છે એટલા સબસ્ક્રાઈબર છે. તો હાલો હવે બ્લોગને જજો લંબાવો નથી, ફટાફટ આપણે ચા પીવા જઈએ અને ત્યાં આપણે બેક મળીએ. તો મિત્રો આપણે વડોદરા પહોંચી ગયા છીએ ક્યારના. અને અત્યારે ટાઈમની વાત કરું ને તો જોવો તમે 1:18 થઈ છે અને આપણે અહીંયા આવ્યા છીએ સરકાર મોબાઈલમાં. હા સરકાર મોબાઈલમાં આવ્યા છીએ. અહીંયા શું કરવા આવ્યા છીએ ને? આપણે આવ્યા છીએ આઈફોન લેવા માટે. અને હવે જોઈએ આપને ડિસ્કાઉન્ટ ને કેવું મળે છે. ખરી વાત ને કા કિસલા? હવે જોઈએ આપણે ડિસ્કાઉન્ટ ને કેવું મળે છે. આપણે સરકાર મોબાઈલમાં આવ્યા તો છીએ. હાલો પટેલ સામે જ દેખાય છે, એકવાર ચેક કરી લેજો. ઈ જ છે ને? હાલો ભાઈ 100% ઈ જ છે. ચાલો ત્યાં જોઈએ ને પછી વિડીયો ચાલુ કરીએ. આ રૂમથી જ્યાં જો એને કંઈક ને કંઈક વસ્તુ મળી જાય એટલે આપણે પેલા ત્યાં જઈએ. અમને ભાઈ અત્યારે મહિન્દ્રાનો બોલેરો દેખાઈ ગયો તમે જુઓ, ડ્યુલ ટીપ વાળું એક્ઝોસ્ટ લગાડેલું છે અને આઈ થિંક કેટલું ખબર 1 ઇંચ જેટલો લિફ્ટ કરેલો છે. અને આમ જુઓ એક્ઝોસ્ટ જુઓ ખાલી, અને એર ઇન્ટેક માટે જો પાઇપ બહાર કાઢેલો છે. અને વ્હીલની વાત કરીએ ને તો વ્હીલ તો કેટલા 17 ઇંચના વ્હીલ છે અને બહાર હે ને ઓફરોડિંગ લાઇટ લગાડેલી છે, બમ્પર લગાડેલું. જબરદસ્ત ભાઈ મોડીફાઈ કરી છે. અત્યારે હવે જો આપણે સરકાર મોબાઈલની અંદર આવી ગયા છીએ.
હાલો ફાઇનલ કરીને પછી મળીએ. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ફ્રી થઈ ગયા હઈ અને આપણે પહોંચી ગયા હઈ મોકલ માલધારી. હવે મિયા પાઠિયા કેરાને આપણે બોલાવી લીધો છે. જો આ કેરો કેટલા વાગે આવ્યો છે? કેટલા વાગ્યા? આવા દોસ્તારું હોય. પોણો થવા આવ્યો, પોણા વાગે આવ્યો પાર્થિયો. ઈ ખાલી શું કરવા? ચા પીવા હતું. કિસલો ડ્રાઇવિંગ ઉપર આવી ગયો છે. આપણે જવાનું અત્યારે ઠેઠ આપણે નવરા થયા હઈ. એટલે મેં કીધું ભાઈ બ્લોગ કન્ટિન્યુ આપણે કરીએ થોડો, કારણ કે ભાઈ આપણે કાંઈ ઉતાર્યું નતું. પેલા બેસી જવું જરા. એટલે એવું છે, કારણ કે ભાઈ કઈ નવરાઈ મળીને મેં તમને જેમ કીધું હતું કે ભાઈ પછી નક્કી નહીં દે વ્લોગમાં જ મેં કીધું હતું કે ભાઈ કઈ ફ્રી થાય શું થાય. એટલે એવું હતું. પછી જમવાનું ને પછી સીધા અહીંયા જ આવ્યા હતા. સીધા હે ને આપણે ચોટીલા પહોંચી ગયા હતા. ચોટીલા આપણે ત્યાં ફેમસ પંજાબી છે ને, અહીંયા આપણે પંજાબી ખાધું હતું. બહુ મસ્ત પંજાબી હતું. શાંતિ રાખીને થોડીક વાર. એટલે એવો સીન થઈ ગયો હતો. બહુ મજા આવી હતી પંજાબી ખાવાની. અને અત્યારે હવે આપણે જવાનું છે ઘર. અત્યારે આપણે ગોંડલ છીએ હાલ. જો કે માલધારી મેં તમને બતાવ્યા તમને ખબર પડી ગયા છે કે આપણે કઈ જગ્યાએ છીએ. અત્યારે હવે આપણે જવાના છીએ ઘરે. અને ઘરમાં એવું છે કે અત્યારે હવે ઘરે તો પહોંચાય નહીં, કારણ કે ઓલમોસ્ટ કેટલા વાગી જાય તો મેં તમને કીધું ને છે 2 જરૂર વાગી જાય. 2 વાગી જાય એટલે 2 વાગે કઈ ઘરે તો જવાય નહીં અત્યારે. એટલે આપણે હવે ખાતરી ઘરે સુઈ જવાનું છે. અને બીજી વાત કરીએ તો ભાઈ આપણે જે કામેથી આવ્યા હતા ને સક્સેસફુલી ડન થઈ ગયું છે. અને આઈ હોપ કે ભાઈ એ સારું રહે બધી વસ્તુ આગળ જતા પણ એવું છે. બાકી તો હવે જોયા ભાઈ હરી ઈચ્છા એવું છે. તો પેલા સીટ બેલ્ટ મારી લઈ, ખાલી ખોટું વૈગા રાખે છે. સીટ બેલ્ટ નથી લાગતો. અને અત્યારે ને એ વાર હુકમ લઈ ગઈ ખબર, કારણ કે જાજા બાઈક નો ટાઈમ હે ને ટ્રાવેલિંગ જ ખાઈ જાય. કારણ કે ડ્રાઈવર જન એટલા આવે છે, પછી રાતનું ટ્રાફિક નડે, બધી વસ્તુ ઇફેક્ટ કરે. એટલે થાકી ગયા હે. બસ 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 એવું બધું. જો તમે કોઈ વિડીયો જોતા હોય ને તો આ રાજકોટ થી આપણે જેતપુર બાજુના જઈને રોડ એમાં તો હે ને બહુ જાજા ડ્રાઈવર્સન છે. ટ્રાફિક હાઈના ટાઈમે તો થાય. જો કે અત્યારે તો ટ્રાફિક બહુ ઓછું હશે, પણ હમેથી લાઇટ આવે ને એટલા માટે ને ડ્રાઇવિંગ એટલું બધું આપણે સ્પીડની અંદર કરી શકીએ. 70-80 તો માંડ હાલે, કારણ કે લાઇટ એટલી આવતી હોય ને, બધા સફેદ લેમ્પ જ નાખ્યા હોય અત્યારે. એટલે એ બધી વસ્તુ ઘણી બધી ઇફેક્ટ કરે. તો આવું હતો આજનો બ્લોગ. આઈ હોપ કે તમને બ્લોગ ગમ્યો હશે. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, વિડીયોને લાઈક કરી દો અને કોમેન્ટ કરી દો. અને હા, એ વસ્તુ એક મારી કેવી હતી કે કોઈને ભાઈ ડેઈલી બ્લોગ જોતા હોય જોઈ લો. જવા દે કે તમારે ડેઈલી બ્લોગ મારા જોવો હોય ને તો ટૂંકમાં તમે કમેન્ટ કરી નાખો કે ભાઈ આ ડેઈલી બ્લોગ જોવા. કારણ કે આપણે જનરલી ડેઈલી બ્લોગ બનાવતા નથી, કારણ કે આપણે ટ્રાવેલિંગના એના બ્લોગ બનાવીએ અને આપણે નાઇટ ડ્રેસમાં આવીએ, કારણ કે ટ્રાવેલિંગમાં મજા આવે એટલા માટે. તો જલ્દીથી જઈને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, વિડીયોને લાઈક કરી દો અને તમારા શેર કરી દો તમારા ભાઈબંધ દોસ્તારોને. અને આ બીજું કોઈને એડિટિંગ શીખવું હોય કે આ વસ્તુ ઉપર તમારે વધારે નોલેજ જોતું હોય તો તમે તાર મને DM કરી શકે. મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે નિખિલ એડિટ્સ કરીને છે, નિખિલ _ અને એડિટ્સ એવું છે. ડિસ્ક્રિપ્શનમાં હું એડ કરી દઈશ મારી આઈડી, તો ત્યાં તમે DM કરી શકો. આપણે શીખવાડી ગયા આપણે એવું નથી કે આપણે આવડતું આપણે પણ શીખવાડી નહીં એવું છે. બાકી આગળના બ્લોગમાં તમને ખબર પડી જાય થોડી ઘણી બીજી એની માહિતી હું આપી દઈ. તો આજના બ્લોગના એ જ આપણે એન્ડ કરીએ.